વેલકમ મિત્રો, આપનું સ્વાગત છે બાયોલોજી ઇઝી ટુ લર્ન ચેનલમાં. હું છું ચિરાયુ ત્રિવેદી. વેલકમ મિત્રો. આજનો આપણો ટોપિક છે અલિંગી પ્રજનન. જો આપણે પ્રસ્તાવનાનો વિડીયો ના જોયો હોય તો અગાઉના પ્લેલિસ્ટમાં જઈ અને જોઈ લેવો. અલિંગી પ્રજનન તેની વ્યાખ્યા આપણે શીખી ચૂક્યા છીએ, તો ફરીથી એકવાર રિવિઝન કરી લઈએ કે જ્યારે એક જ પિતૃમાંથી જન્યુઓના નિર્માણ કે નિર્માણ થયા વગર સંતતિઓનું સર્જન થાય તો તેને અલિંગી પ્રજનન કહે છે. આ વ્યાખ્યાને ખાસ યાદ રાખી લેવી. ફરીથી એકવાર, જ્યારે એક જ પિતૃમાંથી જન્યુઓના નિર્માણ કે નિર્માણ થયા વગર સંતતિઓનું સર્જન થાય તો તેને અલિંગી પ્રજનન કહે છે. આ પદ્ધતિમાં એક પિતૃ સંતતિ સર્જવાની ક્ષમતા ધરાવે છે, માત્ર એક પિતૃ. પરિણામે સર્જાતી નવી સંતતિ એકબીજાના જેવી જ નહીં પરંતુ તેઓના પિતૃની આબેહૂબ પ્રતિકૃતિ હોય છે. મિત્રો, અહીંયા આબેહૂબ પ્રતિકૃતિ શબ્દનો અર્થ શું છે? આબેહૂબ પ્રતિકૃતિ એટલે કે તેઓ જનીનિક રીતે પણ એક સમાનતા ધરાવતા હોય તેને આપણે આબેહૂબ પ્રતિકૃતિ તરીકે ઓળખીએ છીએ. તો જનીનિક પ્રતિકૃતિની વ્યાખ્યા શું થશે? બાહ્યાકાર અને જનીનિક રીતે સમાન સજીવો માટે જનીનિક પ્રતિકૃતિ શબ્દ વપરાય છે. તો અહીંયા બે બાબતો ધ્યાનમાં રાખવાની છે કે બાહ્યાકાર રીતે અને જનીનિક રીતે બંને રીતે સજીવ કેવો હોવો જોઈએ? સમાન હોવો જોઈએ. તો તેને કહીએ આપણે જનીનિક પ્રતિકૃતિ. તો બાહ્યાકાર અને જનીનિક રીતે સમાન સજીવો માટે જનીનિક પ્રતિકૃતિ શબ્દ વપરાય છે. આને ખાસ ધ્યાનમાં રાખવી, જેને જીનેટિકલ ક્લોન તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્લોન એટલે કે એક્ઝેક્ટ કોપી, એક્ઝેક્ટ નકલ, એને કહીએ આપણે પ્રતિકૃતિ. ઓકે, હવે તમે સમજી ચૂક્યા હશો, તો આપણે અગાઉના મુદ્દા ઉપર સ્થળાંતર કરીએ. અલિંગી પ્રજનન એક કોષીય સજીવોમાં સામાન્ય છે અને સરળ કક્ષાનું આયોજન ધરાવતી વનસ્પતિઓ તેમજ પ્રાણીઓમાં સામાન્ય છે. અહીંયા બે પ્રકારના સજીવો છે. બે પ્રકારના સજીવો વિશેની વાત કરી છે. ત્રણ પ્રકારના. એક તો સરળ સજીવો એટલે કે એક કોષીય સજીવો કે જેમનું શરીર માત્ર એક જ કોષનું બનેલું હોય છે. વનસ્પતિઓ અને પ્રાણીઓ એમાં આ સામાન્ય છે. પણ અહીંયા પ્રાણીઓ કેવા હોવા જોઈએ? પ્રાણીઓ એકદમ સરળ કક્ષાના હોવા જોઈએ. એક કોષીય હોય કાં તો બહુકોષીય હોય પણ પેશી આયોજન ન હોય તેવા સજીવો. વનસ્પતિ જે છે એ વનસ્પતિ મૂળ પ્રકાંડ પર્ણ દરેક વસ્તુ ધરાવશે, પણ તેમાં અલિંગી પ્રજનન કેવી રીતે થાય છે તે આપણે અહીંયા શીખવાનું છે. પ્રોટિસ્ટા અને મોનેરા, તો આ બંને સજીવ કે પિતૃકોષ વિભાજન પામી બે કોષો સર્જે છે જે નવા સજીવ તરીકે વર્તે છે. આમ આ સજીવોમાં કોષ વિભાજન પોતે પ્રજનનની ક્રિયા છે. એટલે કે જો અહીંયા જુઓ મિત્રો, માત્ર એક વખત કોષ વિભાજન કરી લેશે એટલે તેમાંથી એકના બે સજીવો સરળતાથી થઈ શકશે. જેમ કે અહીંયા બાજુમાં અમીબાની આકૃતિ આપી છે. જુઓ, અહીંયા એક અમીબા છે, વચ્ચે તેનો કોષ કેન્દ્ર દર્શાવેલું છે. ક્રમશઃ તે પોતાનો કોષરસ જે છે એ કોષરસ સમેટી લે છે અને ગોળાકાર આકાર ધારણ કરવાનો પ્રયત્ન કરે છે. પછી સૌથી પહેલા કોષ કેન્દ્રનું વિભાજન થાય છે, ત્યાર પછી કોષરસનું વિભાજન થાય છે અને એક અને આ બે બાળકોષો સરળતાથી અસ્તિત્વ ધરાવે છે. તો અહીંયા માત્ર થયું શું? અહીંયા થયું માત્ર સમવિભાજન અને એકમાંથી બે બાળકોષો સરળતાથી અસ્તિત્વ ધરાવી શક્યા છે. એ જ રીતે બીજું એક ઉદાહરણ છે યીસ્ટ, એક કોષીય સજીવ છે. તેમાં પણ શું થાય છે અહીંયા? તો સૌથી પહેલા અહીંયા આ જગ્યાએ તમને જોઈ શકાશે કે કોષ કેન્દ્રનું વિભાજન થાય છે. સૌથી પહેલા કોષ કેન્દ્ર એકના બે બન્યા અને ક્રમશઃ એક કલિકા જે છે એ કલિકા પિતૃકોષથી અલગ થવાની તૈયારીમાં છે. તો આ શું થયું કે એક સજીવ માત્ર કોષ વિભાજન કરે, કોષ વિભાજનમાં પણ કયું વિભાજન? સમવિભાજન કરે અને તે પોતાના જેવા જ નવા સજીવનું સર્જન કરવા માટે સક્ષમ બને છે. ચાલો આવા બીજા કેટલાક ઉદાહરણો વિશે પણ જોઈએ. પહેલી પ્રક્રિયા છે દ્વિભાજન. મિત્રો, એકદમ સરળ શબ્દોમાં કહીએ તો દ્વિ એટલે કે બે, ભાજન એટલે કે ભાગ પડવા. કેટલા ભાગ પડવા? બે ભાગ પડવા, એને કહીશું આપણે દ્વિભાજન.
તો ઘણા એકકોષી સજીવો દ્વિભાજન દ્વારા પ્રજનન કરે છે, જેમાં કોષ બે અર્ધ ભાગમાં વિભાજિત થાય છે અને દરેક ભાગ ઝડપથી વૃદ્ધિ પામી અને પુખ્ત બને છે. દાખલા તરીકે અમીબા અને પેરામિશિયમ. તો અહીંયા અમીબાની આકૃતિ અગાઉની સ્લાઇડમાં આપણે શીખ્યા જ છીએ, તો આ બહુ સરળતાથી તમે સમજી શકશો કે એક સરખા બે કોષમાં તેનું વિભાજન થઈ રહ્યું છે. બરાબર છે. તો સૌથી પહેલા તેનું કોષ કેન્દ્ર વિભાજન થાય, કોષ રસ વિભાજન થાય, અને ત્યાર પછી બે સજીવો એકબીજાથી છૂટા પડે. ઓકે. કલિકા સર્જન. કલિકા સર્જનમાં યીસ્ટમાં ઉદાહરણ છે અહીંયા યીસ્ટ, તો વિભાજન અસમાન હોય છે અને નાની કલિકાઓ સર્જે છે જે પ્રારંભમાં પિતૃકોષ સાથે જોડાયેલી હોય છે. પ્રારંભમાં એટલે કે શરૂઆતમાં. જુઓ આ આકૃતિ. આ આકૃતિમાં સ્પષ્ટ દર્શાવેલું છે કે કલિકા છે એ કલિકા શરૂઆતમાં પિતૃ સાથે જોડાયેલી હોય છે અને આ કલિકાઓ છેવટે છૂટી પડી નવી યીસ્ટ સજીવ કોષ તરીકે પુખ્ત બને છે. તો આમાં અગત્યના જે મુદ્દા છે એ મુદ્દાઓને ફરીથી આપણે રિવાઇઝ કરી લઈએ. સૌથી પહેલું છે આપણે જોઈએ દ્વિભાજન. દ્વિભાજનમાં ઉદાહરણ યાદ રાખવાનું છે અમીબાનું, અમીબા અને પેરામિશિયમ. પેરામિશિયમ પણ આ જ રીતે દ્વિભાજનની પ્રક્રિયામાં ભાગ ભજવે છે. તો ઘણા એકકોષી સજીવો દ્વિભાજન દ્વારા પ્રજનન કરે, જેમાં કોષ બે અર્ધ ભાગમાં વિભાજિત થાય છે. જેમ કે તમે આ જોઈ શકો છો, આ જે એક અમીબાનો કોષ છે એમાંથી આ એક અને આ બે બાળકોષો જે છે એ બાળકોષો અસ્તિત્વ ધરાવે છે અને દરેક ભાગ ઝડપથી વૃદ્ધિ પામી અને પુખ્ત બને છે. ઉદાહરણ છે એનું અમીબા અને પેરામિશિયમ. બીજું છે કલિકા સર્જન. કલિકા સર્જનમાં ઉદાહરણ લેવાનું છે આપણે યીસ્ટ. તો વિભાજન અસમાન હોય, આ ખાસ કાળજી રાખવાની છે. અહીંયા વિભાજન કેવું થઈ રહ્યું છે? અહીંયા અસમાન વિભાજન છે. જુઓ અહીંયા જે મૂળ પિતૃ છે એ મૂળ પિતૃનું કદ મોટું છે અને બાળકોષ જે કલિકા બની છે તેનું કદ પ્રમાણમાં નાનું છે. ઓકે. અને નાની કલિકાઓ સર્જે છે. તો આ મુખ્ય મુદ્દો થયો. જે પ્રારંભમાં પિતૃકોષ સાથે જોડાયેલી હોય છે, આ કલિકાઓ છેવટે છૂટી પડી નવી યીસ્ટ એટલે કે નવો સજીવ કોષ છે તે રીતે પુખ્ત બને છે. તો મિત્રો તમે આ મુદ્દો સમજી ચૂક્યા હશો. ત્યાર પછીનો આપણો ત્રીજો મુદ્દો છે બીજાણુ નિર્માણ. બીજાણુ નિર્માણમાં યાદ રાખવા જેવો સૌથી અગત્યનો શબ્દ છે કોષ્ઠન. કોષ્ઠનની પ્રક્રિયાની આ એક આકૃતિ આપેલી છે જે અહીંયા સિસ્ટ તરીકે દર્શાવેલું છે. તો પહેલા જોઈએ આપણે કોષ્ઠનની વ્યાખ્યા કોને કહેવાય. પ્રતિકૂળ સંજોગો પહેલો જ શબ્દ છે પ્રતિકૂળ. પ્રતિકૂળ શબ્દનો મતલબ થાય છે કે વાતાવરણ આપણા ફેવરમાં નથી અથવા તો સજીવના ફેવરમાં નથી, તો એને કહીએ આપણે પ્રતિકૂળ સંજોગો. આપણને ન ગમે તેવું, આપણે તેમાં જીવી ન શકીએ, આપણે એટલે કે સજીવો તેમાં જીવી ન શકે તેવું પર્યાવરણ એટલે કે પ્રતિકૂળ. પ્રતિકૂળ સંજોગોમાં અમીબા પોતાના ખોટા પગ, અહીંયા બીજાણુ નિર્માણમાં પણ એક ઉદાહરણ યાદ રાખવાનું છે અમીબાનું. તો આ પણ શેનું કોષ છે? અમીબાનો કોષ છે. તો એ શું કામ કરે છે? પોતાના ખોટા પગને પાછા ખેંચી લે છે. કેવી રીતે? જુઓ, આ અહીંયા ખોટા પગ છે જેને સ્યુડોપોડિયા કહેવાય. આ જે દેખાય છે, તો આ બધા અમીબાના જે પગ છે એ ખોટા પગ, જેને સ્યુડોપોડિયા તરીકે આપણે ઓળખીએ છીએ. તો અહીંયા જુઓ બાજુની આકૃતિમાં શું થયું? પ્રતિકૂળ સંજોગોમાં તેણે શું કામ કર્યું કે પોતાના ખોટા પગ ખેંચી લીધા અને ગોળ આકાર ધારણ કરી લીધો. બરાબર છે. અને પોતાની આસપાસ મજબૂત ત્રિસ્તરીય આવરણ કે પછી કોષ્ઠનો સ્રાવ કરે છે. તો જુઓ અહીંયા 3 ડોટેડ લાઇન્સ દેખાય છે આપણને. આ એક, એની બહારની બાજુમાં બીજી અને બહારની બાજુમાં ત્રીજી. તો આ જે છે એ કેવું આવરણ છે? ત્રિસ્તરીય આવરણ. બરાબર છે. તો મજબૂત ત્રિસ્તરીય આવરણ કે કોષ્ઠનો સ્રાવ કરે છે. ઓકે. અને કોષ્ઠનો સ્રાવ કર્યા પછી આ જે ઘટના બની, એકવાર કોષ્ઠ બની ગયું, એને અંગ્રેજીમાં આપણે બીજો શબ્દ વાપરીશું સિસ્ટ. બરાબર. તો સિસ્ટ ફોર્મેશન થઈ ગયું. જો કોષ્ઠ બની ગયું, તો કોષ્ઠ બની ગયું એનો અર્થ થયો કે એ પોતે પ્રતિકૂળ સંજોગોથી રક્ષણ મેળવવા માટે સક્ષમ બની ચૂક્યું છે. આ ઉદાહરણ આપણે લીધું છે અમીબાનું. આ ક્રિયાને કોષ્ઠન તરીકે ઓળખવામાં આવે છે. ઓકે. તો કોષ્ઠનની વ્યાખ્યા એકદમ સરળ છે આપણા માટે. પ્રતિકૂળ સંજોગોમાં અમીબા પોતાના ખોટા પગને પાછા ખેંચી લે છે અને પોતાની આસપાસ મજબૂત ત્રિસ્તરીય આવરણ
કે કોષ્ઠનો સ્રાવ કરે છે. આ ક્રિયાને કોષ્ઠન કહે છે. ઓકે, હવે જ્યારે અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થાય તો હવે ચલો અમીબાએ તો શું કર્યું, એકવાર કોષ્ઠનની પ્રક્રિયા કરી લીધી, એનો મતલબ કે એણે સિસ્ટ જે છે એ સિસ્ટ પોતાની ફરતે બનાવી લીધું છે. હવે પરિસ્થિતિ કેવી આવી છે, તો હવે પરિસ્થિતિ આવી છે અનુકૂળ પરિસ્થિતિ, એટલે કે પર્યાવરણ આપણા ફેવરમાં છે, પર્યાવરણ જે તે સજીવના ફેવરમાં છે. તો અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે કોષ્ઠન પામેલ અમીબા એ બહુભાજનની પ્રક્રિયા કરે છે. બહુભાજન એટલે કે શું, અને ઘણા સૂક્ષ્મ અમીબા કે કુટપાદીય બીજાણુઓ સર્જે છે. બહુભાજન એટલે કે જુઓ અહીંયા ઘણા બધા નાના નાના કોષ કેન્દ્રો અમીબાએ બનાવેલા છે. એટલે કે એકવાર બીજાણુ નિર્માણની પ્રક્રિયામાં પ્રતિકૂળ સંજોગો હોય ત્યારે તે શું કામ કરશે, ત્યારે તે સિસ્ટ બનાવશે, એટલે કે તેની ફરતે ત્રિસ્તરીય કોષોનું સ્તરનું આવરણ બનાવી દેશે અને પોતે પ્રોટેક્ટેડ થઈ જશે, પોતે સુરક્ષિત થઈ જશે. અને ત્યાર પછી જેવી પરિસ્થિતિ અનુકૂળ પ્રાપ્ત થાય છે, અંદર ઘણા બધા કોષ કેન્દ્રો છે, એ કોષ કેન્દ્રોનું નિર્માણ કરશે અને એ કોષ કેન્દ્રોની ફરતે પોતાનો જે કોષરસ છે એ કોષરસ વીંટળાવી દેશે અને એ કોષરસ વીંટળાવી દીધા બાદ જ્યારે અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થાય તો તરત જ આ જે સિસ્ટ છે, સિસ્ટ એટલે કે કોષ્ઠ છે, એ કોષ્ઠનું સ્ફોટન થાય અને સ્ફોટન થતાની સાથે જ અંદરથી ઘણા બધા બાળ અમીબા જે છે એ બાળ અમીબાના કોષો બહારની તરફ નીકળે છે. પણ હજી એને બાળ અમીબા નહીં કહી શકીએ, એને આપણે કુટપાદીય બીજાણુ જે છે તે રીતે ઓળખીશું. તો કોષ્ઠણની દિવાલ તૂટે છે અને બીજાણુઓ આસપાસના માધ્યમમાં મુક્ત થઈ અમીબા તરીકે વૃદ્ધિ પામે છે. આ ક્રિયાને બીજાણુ નિર્માણ કહે છે. તો બીજાણુ નિર્માણનો તબક્કો તમે ખૂબ જ સરળતાથી શીખી ચૂક્યા હશો તેવી આશા રાખું છું. તો આગળ વધીએ આપણે નવા મુદ્દા. બીજાણુ નિર્માણમાં ફૂગ માટેની કેટલીક બાબતો. ફૂગ સૃષ્ટિના સભ્યો અને લીલ જેવી સરળ વનસ્પતિઓ વિશિષ્ટ અલિંગી પ્રજનન પ્રેરતી રચનાઓ દ્વારા પ્રજનન કરે છે. વિશિષ્ટ અલિંગી પ્રજનનનો અર્થ થાય છે કે અહીંયા પ્રક્રિયા થોડીક જુદી હશે, માત્ર કોષ વિભાજન નહીં હોય. તો આ રચનાઓ ચલ બીજાણુઓ, અહીંયા શબ્દ સમજવાનો છે, ચલ બીજાણુઓ. ચલ શબ્દનો અર્થ થાય છે ચલિત. ચલિત એટલે કે એક જગ્યાએથી એ સરળતાથી બીજી જગ્યાએ જઈ શકે, તો એને કહીએ આપણે ચલ બીજાણુ, અથવા તો એને બીજું નામ આપીએ છીએ ઝૂસ્પોર્સ. તો એ સર્વસામાન્ય છે, જે સૂક્ષ્મદર્શી ચલિત રચના છે. ચલિત એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે અને એનું ઉદાહરણ છે ક્લેમિડોમોનાસ. તો ક્લેમિડોમોનાસની આકૃતિ આપણે જોઈએ. આ છે ક્લેમિડોમોનાસ. તો ક્લેમિડોમોનાસમાં જુઓ અહીંયા ઉપરની તરફ ઘણી બધા એની અંદર આપણે કશાઓ જે છે એ કશાઓ આપણને દર્શાવેલી છે અને એ કશાઓ શું કામ કરે છે, એ કશાઓની મદદથી તેઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ ચલિત થઈ શકે છે. ઓકે, તો આ છે તેનું ક્લેમિડોમોનાસ. બીજી અન્ય અલિંગી પ્રજનન કરતી રચનાઓ છે જેના ઉદાહરણો આપણે જોઈશું. કણી બીજાણુ. કણી બીજાણુને બીજું કહીશું આપણે કોનિડિયા. એનું ઉદાહરણ છે પેનિસિલિયમ. તો પેનિસિલિયમમાં અહીંયા બાજુની આકૃતિમાં જુઓ કે પેનિસિલિયમ એક ફૂગ છે અને એ ફૂગની ઉપર એક આંગળીની જેમ પ્રવર્ધો રચાયેલા છે, જેને કહેવાય છે ફિંગર લાઇક પ્રોજેક્શન્સ. તો કણી બીજાણુઓ એનું ઉદાહરણ છે પેનિસિલિયમ. કણિકાઓ, કલિકાઓ જે છે, કલિકાઓ જેને કહીએ આપણે બર્ડ્સ, બડિંગ જેને કહેવામાં આવે, જે હાઇડ્રાની અંદર બનતું હોય છે. તો અહીંયાની આકૃતિમાં આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે મૂળ પિતૃ છે, એ મૂળ પિતૃની બાજુમાં એક નાની અમથી કલિકા વિકસી છે, જે પુખ્ત બનતા હાઇડ્રા જેવી જ બનશે અને પોતાના વજનથી જ છૂટી પડશે અને કોઈક આધાર સાથે નીચે ચોંટી જશે. એટલે કે એક સજીવમાંથી બીજો સજીવ બનશે. કઈ પદ્ધતિ દ્વારા? કલિકાઓ દ્વારા, જેને આપણે બડિંગ કહીએ છીએ અને એનું ઉદાહરણ છે હાઇડ્રા. અને ત્રીજું છે અંતઃકલિકાઓ. અંતઃકલિકાઓને બીજું કહીએ છીએ આપણે જેમ્યુલ્સ, અથવા તો ગેમ્યુલ્સ પણ એનો ઉચ્ચાર થાય છે. એનું ઉદાહરણ છે વાદળી. આ વાદળી છે, વાદળીની અંદર જુઓ ઘણી બધી અંતઃકલિકાઓનું નિર્માણ થયું છે અને તે પોતાના જેવી જ બીજી ઘણી બધી વાદળીઓ સર્જવા માટે સક્ષમ બનશે. ઓકે, તો આ બીજાણુ નિર્માણ માટેના કેટલાક ઉદાહરણો છે. પેનિસિલિયમ જે કણી બીજાણુઓ બનાવે છે, હાઇડ્રા જે કલિકાઓ
દ્વારા બીજાણુ નિર્માણ કરે છે, સોરી, હાઇડ્રા કલિકાઓ દ્વારા અલિંગી પ્રજનન કરે છે, અને વાદળી છે તે અંતઃ કલિકાઓ દ્વારા અલિંગી પ્રજનન કરે છે. પ્રાણીઓ અને અન્ય સરળ સજીવોમાં અલિંગી શબ્દ સુસ્પષ્ટ રીતે વપરાય છે. અહીંયા કેટલીક બાબતો કાળજી રાખવા જેવી ખરી, જેમ કે જો પ્રાણી છે તો તેના માટે શબ્દ કયો વપરાશે? અલિંગી પ્રજનન. જ્યારે વનસ્પતિ હોય તો વનસ્પતિમાં સામાન્યતઃ વાનસ્પતિક પ્રજનન શબ્દ વારંવાર વપરાય છે. વનસ્પતિમાં વાનસ્પતિક પ્રજનનની રચનાઓ જેવી કે ભૂસ્તારી, ગાંઠામૂળી, અધોભૂસ્તારી, ગ્રંથિલ, ભૂસ્તારિકા, કંદ વગેરે નવી સંતતિ સર્જવાની ક્ષમતા ધરાવે છે. આ દરેક મુદ્દાઓ જે છે, ભૂસ્તારી, ગાંઠામૂળી, અધોભૂસ્તારી, ગ્રંથિલ, ભૂસ્તારિકા, કંદ, આ દરેક શબ્દો જે છે એ આપણે ધોરણ 11માં વિસ્તારપૂર્વક શીખી ચૂક્યા છીએ. તે છતાં અહીંયા કેટલાક ઉદાહરણો આપેલા છે કે આવૃત બીજધારીમાં વાનસ્પતિક પ્રજનનમાં એક ઉદાહરણ છે. સૌથી પહેલી આકૃતિ આપણને આપેલી છે બટાટાની. તો અહીંયા બટાટામાં બટાટાની આંખો દ્વારા જે વાનસ્પતિક પ્રજનન થઈ શકે છે. બાજુમાં આપેલું છે આદુની આકૃતિ, જેમાં આગંતુક મૂળ, તો આદુ જે છે એ ગાંઠામૂળી એક ગાંઠ બનાવશે. આ જે ગાંઠ જેવી રચનાઓ દેખાય છે જુદી જુદી, તો એ ગાંઠો છે. તો એ એક ગાંઠને અલગ કરી અને જમીનમાં જો વાવેતર કરવામાં આવે તો ફરીથી નવ આદુનો છોડ વિકસી શકે. ત્યાર પછી છે રામબાણની પ્રકલિકા. તો આ છે રામબાણ. આ રામબાણની પ્રકલિકા દર્શાવેલી છે. આગંતુક કલિકાઓમાં પાનફૂટીની પર્ણકલિકાઓ છે. આ પર્ણકલિકાઓ છે. આ રામબાણની અગ્ર પ્રકલિકા છે. આ પાનફૂટીની પર્ણકલિકા છે. બરાબર. આ પ્રકલિકા, આ પર્ણકલિકા. ઓકે, આ પ્રકલિકા છે, રામબાણની પ્રકલિકા અને પાનફૂટીની પર્ણકલિકા. આ બે શબ્દો સરખા છે, સહેજ પણ મિક્સઅપ ના થાય તેની કાળજી રાખજો. રામબાણની પ્રકલિકા અને પાનફૂટીની પર્ણકલિકા. ઓકે, અને જળકુંભી જેને કહીએ આપણે આઇકોર્નિયા, જેમાં આ પ્રક્રિયા થાય છે ભૂસ્તારિકાની પ્રક્રિયા. ઓકે, તો આવી કેટલીક આકૃતિઓ આમાં આપેલી જ છે. આ રચનાઓને વાનસ્પતિક પ્રસર્જકો તરીકે આપણે ઓળખીએ છીએ. સ્વાભાવિકપણે આ રચનામાં બે પિતૃઓ ભાગ લેતા નથી, તેથી તેમાં સમાવિષ્ટ પ્રક્રિયા અલિંગી છે. અહીંયા જેટલા પણ ઉદાહરણ જોયા આપણે, તે ઉદાહરણ વનસ્પતિના છે. તો એ વાનસ્પતિક પ્રસર્જકો પણ કહેવાય. પ્રસર્જકો એટલે કે વનસ્પતિમાંથી જ નવી વનસ્પતિ બનાવવા માટે વપરાતા સર્જકો. જેમ કે આપણે પ્રકલિકા, પર્ણકલિકા, બટાકાની આંખ, આદુની ગાંઠ, જળકુંભીની ભૂસ્તારિકા, તો વગેરે જેવા જે ઉદાહરણો આપણે જોયા તે વાનસ્પતિક પ્રસર્જકો છે. આ રચનામાં બે પિતૃઓ ભાગ લેતા નથી, તેથી તેમાં સમાવિષ્ટ પ્રક્રિયા અલિંગ. ચોથો મુદ્દો છે અવખંડન. અવખંડનમાં કેટલાક સજીવોમાં સજીવ દેહ અલગ ભાગો કે ટુકડાઓમાં તૂટીને વિભાજિત થાય છે અને દરેક ટુકડો પુખ્ત પ્રાણીમાં ફેરવાય છે. અરે બાપરે, કેટલું ઇન્ટરેસ્ટિંગ છે કે સજીવ જે છે એ સજીવનું શરીર અલગ અલગ ભાગોમાં ટુકડાઓમાં વિભાજિત થઈ જશે અને એના ટુકડાઓ થઈ જાય. દરેક ટુકડો છે એ પુખ્ત પ્રાણીમાં ફેરવાય છે. કેવી રીતે જોઈએ ચાલો. તો એનું ઉદાહરણ છે હાઇડ્રા, પ્લેનેરિયા, સ્ટારફિશ. જો અહીંયાની આકૃતિ પ્લેનેરિયા છે તો પ્લેનેરિયાના બે ભાગ કરી દીધા છે અહીંયા. તો દરેક ભાગ પોતાનો ખૂટતો ભાગ ફરીથી ઉમેરી દે છે. બરાબર છે. તો આ વાત થઈ પ્લેનેરિયાની, કે એને જો અહીંયા વચ્ચેથી આમ કટ કરી દીધું છે. તો અહીંયા જે ખૂટતો ભાગ હતો તે ખૂટતો ભાગ આગળના પ્લેનેરિયાએ બનાવી દીધો, અને આ જે આગળનો ખૂટતો ભાગ છે એ બીજા પ્લેનેરિયાએ બનાવી દીધો. બંને પુખ્ત થઈ ગયા. અરે વાહ. ત્યાર પછી છે હાઇડ્રા. હાઇડ્રાને કટ કરવામાં આવ્યું તો હાઇડ્રા પણ પોતાના જેવા જ બીજા બે ખૂટતા ભાગોને ઉમેરી અને પોતાનો દેહ પૂર્ણ કરે છે અને પુખ્ત પ્રાણીમાં ફેરવાઈ જાય છે. એ જ રીતે સ્ટારફિશનો જુઓ અહીંયા એક હાથ જે છે, એક હાથ કપાઈ ચૂકેલો છે. તો માત્ર એક હાથમાંથી સંપૂર્ણ નવું સ્ટારફિશ બની ગયું, અને અહીંયા જે ખૂટતો ભાગ છે એ ખૂટતો ભાગ એ ફરીથી પાછો
આવી ગયેલો છે. એનો મતલબ કે કેટલાક સજીવોમાં સજીવ દેહ જે છે એટલે કે સજીવનું જે શરીર છે એ અલગ ભાગો કે પછી ટુકડાઓમાં વિભાજિત થઈ જાય, તૂટી જાય અને વિભાજિત થઈ જાય અને દરેક ટુકડો પુખ્ત પ્રાણીમાં ફેરવાય છે. આને પુનઃસર્જન ક્ષમતા તરીકે પણ ઓળખવામાં આવે છે. અંગ્રેજીમાં તેને ટોટીપોટેન્સી પણ કહેવામાં આવે છે. એના ઉદાહરણ છે, એક છે હાઇડ્રા, પ્લેનેરિયા અને સ્ટારફિશ. તો મિત્રો, તો ત્યાર પછી એક નવો મુદ્દો જોઈએ, ટેરર ઓફ બેંગાલ. ટેરર ઓફ બેંગાલ નામ ઉપરથી ખબર પડે, ઓ ટેરર એટલે આતંકવાદ. આતંકવાદ જ છે મિત્રો. આ આતંકવાદ પણ શેનો? વનસ્પતિનો. કઈ વનસ્પતિનો? આઇકોર્નિયા ક્રેસિપિસ એટલે કે જળકુંભી વનસ્પતિનો આતંક છે. તો ટેરર ઓફ બેંગાલને જળાશયોમાં શાપ તરીકે ઓળખવામાં આવે છે. શાપ શબ્દથી તો તમે પરિચિત જ છો ને, જેમ કે જૂના જમાનાની અંદર તમે જોયું હશે રામાયણ મહાભારત જેવી સિરિયલની અંદર કે ભાઈ કોઈક ઋષિ મુનિ છે એ ગુસ્સે થઈ જાય અને હાથમાં પાણી લઈને એમ કે છે કે લે હું તને શ્રાપ આપું છું. બસ તો આ એવો જ કંઈક શ્રાપ છે. તો તે અન્ય કંઈ નથી પણ સ્થગિત પાણીમાં ઉગતી જળકુંભી એટલે કે આઇકોર્નિયા એ મોટા ભાગના અતિક્રમણ પામતા નીંદણ પૈકીની એક છે. જુઓ કેટલા સરસ મજાના પુષ્પો દેખાય છે જે પાણીની અંદર ફેલાયેલા છે. તો આપણને એવું લાગે કે આ શાપ થોડી છે, આ તો કેટલું સરસ નયન રમ્ય દ્રશ્ય દેખાઈ રહ્યું છે. પણ ખરેખર વાસ્તવિકતા મિત્રો બીજી છે કે તે પાણીમાંનો O2 દૂર કરે છે, એટલે કે ઓક્સિજનને દૂર કરી દેશે. આ પાણીની અંદર ઉગતી વનસ્પતિ છે તો એ શું કામ કરશે? પોતાના ડેવલપમેન્ટ માટે, પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પાણીમાં રહેલો જે ઓક્સિજન છે એ પોતે વાપરી લેશે. એટલે કે પાણીનો ઓક્સિજન દૂર થઈ ગયો. તો આના કારણે શું થાય કે જળાશયની અંદર રહેલી જે માછલીઓ છે એ માછલીઓ મૃત્યુ પામે છે. હવે માછલીઓ તમે જાણો છો કે ઓગળેલો ઓક્સિજન પ્રાપ્ત કરે છે. હવે જો એની સાપેક્ષે આ વનસ્પતિ આઇકોર્નિયા એટલે કે જળકુંભી જો ઓક્સિજનને ગ્રહણ કરી લેશે તો પછી શું થશે? એ જળાશયમાં રહેલી માછલીઓ છે અથવા તો અન્ય બીજા જે સજીવો છે એ પણ આ વનસ્પતિનો પ્રવેશ ભારતમાં તેના સુંદર પુષ્પો અને પર્ણના આકારના કારણે કરવામાં આવ્યો હતો. એટલે કે આ શરૂઆતમાં જ આપણે જોયું કે આ થોડી શાપ કહેવાય, આ તો કેટલા સુંદર પુષ્પો દેખાઈ રહ્યા છે. પણ એના કારણે આપણે એને શું કર્યું કે ભારતમાં લઈ આવ્યા. આ વનસ્પતિ ઘટનાકીય દરે વાનસ્પતિક પ્રસર્જન કરી ખૂબ જ ઝડપથી પાણીની સપાટી પર છવાઈ જાય છે, જેનાથી છુટકારો પામવો ખૂબ જ અઘરો છે. એકવાર નયનરમ્ય પુષ્પો તો આપણને મળી ગયા, પણ જે એની સામે દુર્લભ મીઠું પાણી કે જે બહુ જ ઓછા પ્રમાણમાં આપણને મળી રહ્યું છે, તેની અંદર એ પાણી અને એમની ઉપર નભનારા સજીવો બંને મૃત્યુ પામે છે. તો નિવસન તંત્રને કેટલી મોટી ખોટ જતી હશે મિત્રો. તો આનાથી શીખવા શું મળે કે સુંદર વસ્તુ લાગતી બધી જ આપણા ઘરે લઈ આવાય નહીં. ચલો આ તો મજાક થઈ. અને ટેરર ઓફ બેંગાલનો મુદ્દો છે જેમાં ખાસ યાદ રાખવા જેવી વસ્તુ છે કે એ વનસ્પતિનું નામ છે આઇકોર્નિયા. આઇકોર્નિયા એટલે કે જળકુંભી. એ ખૂબ જ ઝડપથી જળાશયમાં વિકસે છે. ઓક્સિજન જે છે એ ઓક્સિજનને વાપરી લે છે જળાશયનો, અને એના કારણે જળાશયમાં વસવાટ કરતી માછલીઓ અને બીજા અન્ય પ્રાણીઓ જે છે તે મૃત્યુ પામી જાય છે અને દુર્ગંધ પણ. વનસ્પતિમાં જ્યારે તમે કાળજીપૂર્વક પ્રાંકુર એટલે કે પ્રઅંકુર બનતી નવી વનસ્પતિ ઉપર જે નવું અંકુરણ થાય તેને પ્રાંકુર કહીએ. તો એ વનસ્પતિના સર્જનની જગ્યા નક્કી કરો ત્યારે તમે નોંધશો કે તે રૂપાંતરિક પ્રકાંડમાં રહેલી ગાંઠોમાં ઉદ્ભવે છે. જેમ કે બટાકા. તો બટાકામાં અંકુરિત આંખ. ઓકે. જ્યારે આ ગાંઠો ભીની જમીન કે પાણીના સંપર્કમાં આવે છે ત્યારે મૂળ અને નવા છોડ વિકસાવે છે. એટલે કે એની આંખ જે છે એ આંખને દૂર કરો, એટલે કે અંકુરિત આંખ જે કલિકાઓ છે એને દૂર કરો, જમીનમાં વાવો તો જમીનના ભાગમાં નીચેની તરફથી મૂળનો વિકાસ થશે અને ક્રમશઃ ગાંઠનું નિર્માણ થશે જેને પ્રકાંડ કહીએ છીએ. અને
એ પણ આપણે જાણીએ છીએ કે બટાકા જે છે એ એક પ્રકારના ભૂમિગત પ્રકાંડ છે. પાનફૂટીના પર્ણની કિનારીએ રહેલી આવી ખાંચોમાંથી અસ્થાનિક કલિકાઓ ઉદ્ભવે છે. અહીંયા અસ્થાનિક શબ્દનો અર્થ થાય છે કે જે અક્ષમાંથી કલિકામાંથી નથી વિકસતી પણ પર્ણની ખાંચમાંથી એ વિકસે છે, માટે તેને અસ્થાનિક કલિકા કહ્યું. જેમ કે આ આકૃતિ, તો પાનફૂટીમાં અસ્થાનિક કલિકા, જેમાં આગંતુક કલિકાઓ તરીકે એને આપણે ઓળખીએ છીએ. આ ક્ષમતાનો બહોળા પ્રમાણમાં ઉપયોગ વનસ્પતિઓના વ્યાપારિક ધોરણે ઉત્પાદન કે પ્રસર્જન માટે માળીઓ કે ખેડૂતો દ્વારા કરવામાં આવે છે. બરાબર છે. તો આ ક્ષમતાનો ઉપયોગ કેમ? અલિંગી પ્રજનન, જેમ કે કદાચ એવું બની શકે કે કોઈક એક વનસ્પતિ છે તો એ વનસ્પતિના બીજ મળવા ધારો કે અશક્ય છે અથવા તો દુર્લભ છે, તો એ ખેડૂત શું કરશે કે આવી રીતે કલિકા અલગ કરી લેશે અને અલગ કરેલી કલિકાઓ છે એનું વાવેતર કરશે. એ વાવેતર દ્વારા નવી વનસ્પતિ સરળતાથી મેળવી શકશે અને જે સારી ગુણવત્તા ધરાવતી વનસ્પતિ છે એ સારી ગુણવત્તા ધરાવતી વનસ્પતિ તેને સરળતાથી પ્રાપ્ત થઈ જશે. સરળ કક્ષાનું આયોજન ધરાવતા સજીવો જેવા કે લીલ અને ફૂગમાં અલિંગી પ્રજનન સર્વસામાન્ય પદ્ધતિ છે અને જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ સર્જાય એટલે તેઓ લિંગી પ્રજનન દર્શાવે છે. આ થોડુંક અજુગતું છે. સરળ કક્ષાનું આયોજન ધરાવતા જે સજીવો છે એટલે કે જે લોકો એક કોષીય છે, બહુકોષીય છે પણ પેશી આયોજન નથી, જેવી કે લીલ અને ફૂગ, તો એ અલિંગી પ્રજનન છે એ સામાન્ય રીતે આ પદ્ધતિનો ઉપયોગ કરશે. પણ એવું બનશે કે જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ સર્જાય એટલે કે જ્યારે વાતાવરણ તેમના ફેવરમાં નથી, ત્યારે તેઓ અલિંગી પ્રજનનની પ્રક્રિયા દર્શાવતા હોય, ત્યારે તેઓ લિંગી પ્રજનનની પ્રક્રિયા દર્શાવે. એટલે કે આપણા કરતા ઊંધું. જે સજીવો વેલ ડેવલપ છે, સુવિકસિત છે, તેઓ શું કામ કરશે? અનુકૂળ સમયે લિંગી પ્રજનન કરશે. જ્યારે જેમ કે વનસ્પતિ પણ પ્રતિકૂળ સમયે અલિંગી પ્રજનન કરશે. જ્યારે સરળ કક્ષાના સજીવો શું કામ કરશે? લીલ અને ફૂગ જેવા કે અનુકૂળ સમય છે તેમના માટે, તો તે સર્વસામાન્ય રીતે લિંગી પ્રજનન કરશે. પણ પ્રતિકૂળ પરિસ્થિતિ સર્જાય ત્યારે તેઓ લિંગી પ્રજનન દર્શાવે છે. ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ દ્વારા અલિંગી એટલે કે વાનસ્પતિક તેમજ લિંગી પ્રજનન દર્શાવવામાં આવે છે, જ્યારે બીજી બાજુ મોટા ભાગના પ્રાણીઓમાં માત્ર લિંગી પ્રજનન જોવા મળે છે. અહીંયા જુઓ, અલિંગી શબ્દની બાજુમાં વાનસ્પતિક શબ્દ લખ્યો છે. એનો અર્થ થાય છે કે વનસ્પતિ શબ્દ વપરાય તો વનસ્પતિમાં અલિંગી પ્રજનનને કહીશું આપણે વાનસ્પતિક પ્રજનન, જ્યારે બીજી બાજુ જો પ્રાણી છે તો એમાં માત્ર લિંગી પ્રજનન જોવા મળે. તો અહીંયા બે બાબત ધ્યાનમાં રાખવાની કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિ વાનસ્પતિક પ્રજનન પણ કરી શકે અને લિંગી પ્રજનન પણ કરી શકે અને બંને એક સાથે પણ કરી શકે. છે ને ઇન્ટરેસ્ટિંગ? મિત્રો, તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.